शारदे मां, हे शारदे मां, अज्ञानता से हमें तार दे मां, हे शारदे मां, हे शारदे मां, अज्ञानता विद्यार्थी से मित्रों नमस्कार। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એની અંદર પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે આજે આપણે અભ્યાસ કરીશું। અહીં પ્રકરણ 2 બોર્ડની પરીક્ષાની અંદર 10 ગુણનું પૂછાય છે। આ 10 ગુણ બોર્ડના પ્રશ્નપત્રમાં કયા વિભાગમાં કેટલા ગુણનું પૂછાય છે તેની સમજૂતી મેળવીએ। તો અહીં વિભાગ એની અંદર 2 વિકલ્પો પૂછવામાં આવે છે। અહીં એક વિકલ્પનો 1 ગુણ એટલે ગુણભાર 2 થશે। અહીં વિભાગ બી ની અંદર એક ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે છે। એક પ્રશ્નનો 1 ગુણ એટલે એનો ગુણભાર 1 થશે। વિભાગ સી ની અંદર 2 ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવે છે। એક પ્રશ્નના 2 ગુણ એટલે 2 પ્રશ્નો પૂછવામાં આવે છે એટલે ગુણભાર 4 થશે। તો અહીં 2 પ્રશ્નો અને ગુણભાર કેટલો 4। અહીં વિભાગ ડી ની અંદર એક ટૂંકો સ્વરૂપનો પ્રશ્ન પૂછવામાં આવે છે। એક પ્રશ્નના 3 ગુણ એટલે ગુણભાર 3 થશે। તો અહીં આપણે કુલ ગુણભાર 10 છે। એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર પ્રકરણ 2 ની અંદર કુલ 10 ગુણનું પૂછવામાં આવે છે। આપણે પ્રકરણ 2 ની શરૂઆત કરીએ તે પહેલા આપણે પૂર્વ ભૂમિકાનો અભ્યાસ કરીએ। તો અહીં વિશ્વના દેશોને મુખ્ય 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે। 1 વિકાસશીલ દેશો, 2 વિકસતા દેશો, 3 અલ્પ વિકસિત દેશો। તો અહીં આપણે જે દેશોમાં વિકાસ થઈ ગયો છે પણ ત્યાં વિકાસ જાળવવાનું કાર્ય ચાલુ છે તો તેવા દેશોને આપણે વિકાસશીલ દેશો તરીકે ઓળખવામાં આવે છે। કે જે દેશોમાં વિકાસનું કામ ચાલુ છે, વિકાસ થઈ રહ્યો છે તો તેવા દેશોને આપણે વિકાસશીલ દેશો તરીકે ઓળખીએ છીએ। અને જે દેશોમાં વિકાસનું કાર્ય સ્થગિત છે, જ્યાં વિકાસ થયો નથી તો તેવા દેશોને આપણે અલ્પ વિકસિત દેશો તરીકે ઓળખીએ છીએ। તો અહીં આપણે વિકાસશીલ દેશોની અંદર ઝડપી આર્થિક વિકાસ સાધવો એ મુખ્ય લક્ષ્યાંક બની છે। અહીં 1939 થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાં દેશોએ પોતાની ગરીબી, બેકારી, ભૂખમરો, આર્થિક અસમાનતા જેવી સમસ્યાઓને હલ કરવા માટે આર્થિક વિકાસ કરવો એક મહત્વનું લક્ષ્યાંક બનાવ્યું છે। અને દરેક દેશ પોતાના દેશનો આર્થિક વિકાસ થાય એ માટેના પ્રયત્નો કરે છે। તો અહીં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશોને લાગુ પડતો શબ્દ છે અને આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો અને અલ્પ વિકસિત દેશોને લાગુ પડતો શબ્દ છે। અહીં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બંને શબ્દો પહેલા એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો પણ અહીં કેટલાક અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ બંને શબ્દો વચ્ચે તફાવત રહેલો છે, બંને શબ્દો અલગ છે એમ માને છે। તો આ જ બાબતનો આજે આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ અને તેની કેટલીક મર્યાદાઓ, આર્થિક વિકાસનો અર્થ અને લક્ષણોનો અભ્યાસ કરવાનો છે। તો અહીં કેટલાક અર્થશાસ્ત્રીઓએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંને શબ્દો અલગ ગણ્યા છે। તો આજે આપણે આર્થિક વૃદ્ધિ વિશે અને આર્થિક વિકાસ વિશે આજે આપણે સમજૂતી મેળવીએ। આપણે સૌપ્રથમ આર્થિક વિકાસના ખ્યાલની સમજૂતી મેળવીએ। અહીં જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે। એમાં સૌપ્રથમ જીએમ મેયર, મેકલબ, માઇકલ ટુડેરોએ આર્થિક વિકાસની વ્યાખ્યા આપી છે। એમાં સૌપ્રથમ જીએમ મેયરે
આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં માઇકલ ટોડેરોએ આર્થિક વિકાસમાં 3 બાબતોને ધ્યાનમાં રાખી અહીં આર્થિક વિકાસની વ્યાખ્યા આપી છે. એમાં ગરીબી રેખા હેઠળ વસ્તીમાં વધારો ન થતો હોય, આવકની અસમાન વહેંચણી માં વધારો ન થતો હોય અને આની આ સ્થિતિ રહેતી હોય અને લાંબા ગાળા સુધી વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થતો હોય તો તેને આર્થિક વિકાસ કહેવાય, એમ અહીં જીએમ મેયરનું કહેવું હતું. અહીં આપણે જીએમ મેયરે જે આપેલી આર્થિક વિકાસની જે વ્યાખ્યા છે એમના શબ્દોમાં જોઈએ તો આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થતો હોય, આવકની વહેંચણી અસમાન ન હોય તેવી શરતોને આધીન દેશની માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી વધારો થતો હોય તો તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. અહીં જીએમ મેયરે 3 બાબત ઉપર વિશેષ ભાર મૂક્યો છે. એક, ગરીબી રેખા હેઠળની વસ્તીમાં વધારો ન થતો હોય, આવકની વહેંચણી અસમાન ન બનતી હોય અને દેશની આ 2 શરતોને ધ્યાનમાં રાખી દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં જો વધારો થતો હોય તો જ તે દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવામાં આવે છે. અહીં બીજા અર્થશાસ્ત્રી આપણે માઇકલ ટોડેરો. અહીં માઇકલ ટોડેરોના મતે જોઈએ તો આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. અહીં આ જ કોટેશન વિકલ્પ તરીકે ઘણીવાર પૂછવામાં આવતું હોય છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કયા અર્થશાસ્ત્રીએ આપ્યું હતું? તો માઇકલ ટોડેરોએ. અહીં માઇકલ ટોડેરો એ આપેલી આર્થિક વિકાસની વ્યાખ્યા કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. ત્રીજા અર્થશાસ્ત્રી વિશે જોઈએ. મેકલપે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. જીવન ધોરણ જો ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવામાં આવે છે. અહીં મેકલપે લોકોના જીવન ધોરણની અંદર સુધારો એટલે કે શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ જેવી બાબતો લોકોને પૂરતા પ્રમાણમાં જો ઉપલબ્ધ થતી હોય તો તે દેશનો વિકાસ થઈ રહ્યો છે એમ માનવામાં આવે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખી મેકલપે વ્યાખ્યા આપી છે કે જીવન ધોરણ ઊંચું જતું હોય તો તે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ માનવામાં આવે છે. અહીં આર્થિક વિકાસનો ખ્યાલ સમજાવતા જીએમ મેયર, માઇકલ ટોડેરો, મેકલપે આર્થિક વિકાસની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીં આ 3 વ્યાખ્યાઓ વિભાગ 2 ની અંદર ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછવામાં આવતી હોય છે કે માઇકલ ટોડેરોએ આર્થિક વિકાસની કઈ વ્યાખ્યા આપી, જીએમ મેયરે આર્થિક વિકાસની કઈ વ્યાખ્યા આપી અને પ્રોફેસર મેકલપે આર્થિક વિકાસની કઈ વ્યાખ્યા આપી. તો અહીં ટૂંકા પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે. અહીં માઇકલ ટોડેરોએ આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે એ વિકલ્પ તરીકે પણ અહીં પૂછવામાં આવતું હોય છે. તો અહીં આપણે આર્થિક વિકાસનો અર્થ સમજ્યા. અહીં આપણે આર્થિક વિકાસના લક્ષણોનો અભ્યાસ કરીએ. અહીં આર્થિક વિકાસના મુખ્ય 5 લક્ષણો આપવામાં આવ્યા છે. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે એ પ્રથમ લક્ષણ છે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન આવે છે એ બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ માંગમાં પરિવર્તન આવે છે અને મૂડી સર્જનમાં વધારો થાય છે એ ચોથું લક્ષણ છે અને 5મું લક્ષણ ટેકનોલોજીમાં ફેરફાર. તો આપણે પ્રથમ લક્ષણ વિશે વાત કરીએ. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો અહીં આપણે આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં, ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. કોઈ પણ દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું સરળ છે પણ તેને જાળવવાનું મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતાં તે પ્રક્રિયા ધીમી બને છે. તો અહીં આર્થિક વિકાસની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. અહીં આપણે અહીં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનનો અભ્યાસ કરીએ. તો જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે
ઉત્પાદનના સાધનોમાં જે વધારો થતો હોય તેને આપણે પરિમાણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે. પરિમાણાત્મક પરિવર્તન એટલે કે ઉત્પાદનના સાધનોમાં વધારો. અહીં આર્થિક વિકાસ દરમિયાન ઉત્પાદનના સાધનોમાં જે વધારો થાય છે તેને પરિમાણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે. ગુણાત્મક પરિવર્તન એટલે શું? ગુણાત્મક પરિવર્તન એટલે સંશોધનો દ્વારા ગુણવત્તામાં વધારો, એને આપણે ગુણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે. અહીં આપણે કૃષિ ક્ષેત્રે બિયારણોની અંદર સાદા બિયારણોને ઉપયોગને બદલે આપણે હાઇબ્રિડ બિયારણોનો ઉપયોગ કરીએ તો જેના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે તેને આપણે ગુણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે. અહીં આપણે ત્રીજું લક્ષણ જોઈએ, માંગમાં પરિવર્તન આવે છે. અહીં સમય જતાં દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો હોય ત્યારે લોકોની આવકમાં વધારો થાય છે. લોકોની આવકમાં વધારો થવાથી લોકોના સ્વભાવ, રુચિ વગેરેમાં પરિવર્તન આવતું હોય છે. શરૂઆતની અંદર લોકો આપણે જોઈએ તો પ્રાથમિક જીવન જરૂરિયાતોની વસ્તુઓ વાપરતા હોય છે. જેમ જેમ વિકાસ થતો જાય છે, લોકોની આવકમાં વધારો થતો જાય છે, પછી શરૂઆતની અંદર પ્રાથમિક જરૂરિયાતો સંતોષતા હોય છે, પછી લોકોની આવકમાં વધારો થતાં સુખ સગવડની જરૂરિયાતો વાપરતા હોય છે, અને જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે પછી મોજ શોખની વસ્તુઓ વાપરતા હોય છે. એટલે કે અહીં આર્થિક વિકાસ થવાથી લોકોની માંગમાં પણ પરિવર્તન આવતું હોય છે. જેમ કે પ્રાથમિક જરૂરિયાતોની ચીજ વસ્તુની માંગ થતી હોય છે, પછી સુખ સગવડની વસ્તુઓની જરૂરિયાતોની માંગ થતી હોય છે, પછી મોજ શોખની વસ્તુઓની માંગ થતી હોય છે. એટલે કે આર્થિક વિકાસ થવાથી માંગમાં પરિવર્તન આવે છે. આપણે ચોથું લક્ષણ જોઈએ, મૂડી સર્જનમાં વધારો. અહીં દેશની અંદર આર્થિક વિકાસ થવાથી લોકો ચીજ વસ્તુની માંગમાં વધારો કરે છે. અહીં આ બાબતને ધ્યાનમાં રાખી ઉદ્યોગપતિઓ અને નિયોજકો પોતે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા વધુ મૂડીરોકાણ કરે છે. અહીં આ જ બાબતને ધ્યાનમાં રાખી મૂડી સર્જનના દરમાં વધારો થાય છે. પાંચમું લક્ષણ જોઈએ, ટેકનોલોજીમાં ફેરફાર. આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન અહીં ટેકનોલોજીમાં પણ ફેરફાર થતો જોવા મળતો હોય છે. જેમ બને એમ નવી નવી ટેકનોલોજીની શોધો થતી હોય છે, જેના કારણે અહીં આપણે જોઈએ તો શરૂઆતની અંદર આર્થિક વિકાસના તબક્કામાં અગ્નિ અને પાણી પર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ સમય જતાં કોલસા અને લોખંડ પર આધારિત ટેકનોલોજીના આધારે આર્થિક વિકાસ દર આપણે ઊંચો લાવી શકીએ છીએ. તો અહીં આપણે આર્થિક વિકાસના લક્ષણોની અંદર આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક ખ્યાલ છે, માંગમાં પરિવર્તન આવે છે, મૂડી સર્જનમાં વધારો થાય છે અને ટેકનોલોજીમાં ફેરફાર થાય. અહીં આપણે આર્થિક વિકાસના લક્ષણોનો અભ્યાસ કર્યો. હવે આપણે અહીં આર્થિક વિકાસનો જે ખ્યાલ આપ્યો છે એમાં કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. આપણે અહીં મર્યાદાઓનો અભ્યાસ કરીએ. આપણે અહીં આર્થિક વિકાસનો અર્થ જોયો, પછી આર્થિક વિકાસના લક્ષણો જોઈએ. હવે આપણે આર્થિક વિકાસની કેટલીક મર્યાદાઓ છે. તો અહીં આપણે પ્રથમ મર્યાદા જોઈએ તો આર્થિક વિકાસ એ આર્થિક પ્રગતિ અને આર્થિક બાબતોની સમજૂતી આપે છે, પણ માનવ વિકાસની પ્રગતિનો ખ્યાલ આપી શકતું નથી. આ એક એની મહત્વની મર્યાદા છે. ફરીથી જોઈએ, આર્થિક વિકાસ એ દેશની પ્રગતિ અને આર્થિક બાબતોની સમજૂતી આપે છે, પણ સાચા અર્થમાં માનવ વિકાસ થયો છે કે નથી થયો તેની સમજૂતી આપી શકતું નથી. તો એ એની પ્રથમ મર્યાદા છે. આપણે આર્થિક વિકાસની બીજી મર્યાદા જોઈએ કે જેવી રીતે આર્થિક વૃદ્ધિને માપી શકાય છે તેવી રીતે આર્થિક વિકાસને માપી શકાતો નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસની અંદર સમાજના પરિવર્તનો પણ ધ્યાનમાં લેવામાં આવે છે, જે આર્થિક વિકાસ ધ્યાનમાં લેતું નથી. તેથી એક આ મહત્વની મર્યાદા છે. આપણે આર્થિક વિકાસની ત્રીજી મર્યાદા જોઈએ. અહીં આપણે કોઈ પણ દેશમાં
આર્થિક વિકાસ થઈ રહ્યો હોય તો તે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય છે તે માનવામાં આવે છે. અહીં ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે છતાં લોકોના જીવન ધોરણમાં કંઈ સુધારો થતો નથી. તો આ એક મહત્વની મર્યાદા છે. તો અહીં આપણે આર્થિક વિકાસનો અર્થ જોયો, આર્થિક વિકાસના લક્ષણો અભ્યાસ કર્યો, એમાં કેટલીક મર્યાદાઓ પણ જોવા મળતી હતી. અહીં વિભાગ ડીની અંદર પણ ઘણીવાર પૂછવામાં આવે છે કે આર્થિક વિકાસનો અર્થ આપી લક્ષણો જણાવો. તો અહીં આર્થિક વિકાસની જે 3 વ્યાખ્યાઓ આપી હતી એમાં માઇકલ ટોડેરો, મેકલપ અને જીએમ મેયરે, તો આ 3માંથી કોઈ પણ એક વ્યાખ્યા આપી એના લક્ષણો સમજાવી દેવાના અને ટૂંકમાં એની મર્યાદાઓ સમજાવી દેવાની. હવે આપણે આર્થિક વૃદ્ધિનો અભ્યાસ કરીએ. તો આપણે સામાન્ય અર્થમાં આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? તો કોઈ પણ દેશના ઉત્પાદનના સાધનોમાં અને પ્રાપ્તિમાં વધારો થતો હોય, ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમતામાં વધારો થતો હોય, જેને કારણે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી જો વધારો થતો હોય તો તેને આપણે આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. અહીં આર્થિક વૃદ્ધિની અંદર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થતો હોય અને આ પ્રક્રિયા લાંબા ગાળા સુધી ચાલતી હોય તો જ તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિના ખ્યાલને સમજાવવા માટે હેન્સન અને સાયમન નામના અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે અહીં જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આર્થિક વૃદ્ધિના ખ્યાલને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીં હેન્સન અને સાયમન નામના અર્થશાસ્ત્રીઓએ આર્થિક વૃદ્ધિના ખ્યાલની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીં સૌપ્રથમ આપણે હેન્સન નામના અર્થશાસ્ત્રીએ 2 બાબતોને ધ્યાનમાં રાખી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણમાં કે ઉત્પાદનના પ્રમાણમાં જો વધારો થતો હોય તો તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે એમ હેન્સનનું કહેવું છે. તો અહીં આપણે હેન્સને આપેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જોઈએ. તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદનના પ્રમાણમાં વધારો થતો હોય તો તેને આપણે આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા જોઈએ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં જો વધારો થતો હોય તો તેને આપણે આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. અહીં આપણે બીજા અર્થશાસ્ત્રી સાયમને આપેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જોઈએ. તો પ્રજાને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે જો વધારો થતો હોય તો તેને આપણે આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. આપણે ફરીથી વ્યાખ્યા જોઈએ તો સાયમનના મતે પ્રજાને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની શક્તિમાં લાંબા ગાળા માટે જો વધારો થતો હોય તો તેને આપણે આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે એવું સાયમન કહે છે. અહીં આપણે હેન્સને આપેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જોઈ, ત્યાર પછી સાયમને આપેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જોઈ. હવે અહીં આપણે આર્થિક વૃદ્ધિની પ્રથમ મર્યાદા જોઈએ. તો અહીં આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ માત્ર ઉત્પાદનનું પ્રમાણ અને ઉત્પાદનના સાધનોને ધ્યાનમાં લે છે. આ એક મહત્વની મર્યાદા છે. આપણે આર્થિક વૃદ્ધિની બીજી મર્યાદા જોઈએ. અહીં આર્થિક વૃદ્ધિના ખ્યાલમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણોમાં કોઈ પરિવર્તન આવતું નથી, એટલે કે યથાવત રહે છે. આ એક એની બીજી મર્યાદા છે. આપણે આર્થિક વૃદ્ધિની ત્રીજી મર્યાદા જોઈએ. તો અહીં આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે કારણ કે તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને પ્રમાણ જ દર્શાવે છે. આપણે આર્થિક વૃદ્ધિના ખ્યાલની ચોથી મર્યાદા જોઈએ. અહીં લોકોનું કલ્યાણ તેમજ લોકોમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી નથી. અહીં આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ જોયો, એમાં હેન્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈ, એમાં સાયમને આપેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જોઈ, એમાં કેટલીક મર્યાદાઓ પણ જોવા
મળતી હતી. અહીં આપણે આજે આર્થિક વૃદ્ધિનો અભ્યાસ કર્યો, આર્થિક વિકાસનો અભ્યાસ કર્યો. હવે આપણે અહીં પરીક્ષાની અંદર આર્થિક વૃદ્ધિનો અર્થ સમજાવો અને તેની મર્યાદાઓ પણ જણાવો. આવો ટૂંકો પ્રશ્ન પરીક્ષાની અંદર પણ પૂછવામાં આવતો હોય. તો સૌપ્રથમ એક વ્યાખ્યા આપી દેવાની, વ્યાખ્યા આપ્યા બાદ એની મર્યાદાઓ જણાવી દેવાની. તો અહીં આપણે આર્થિક વિકાસનો અર્થ આપી, તેના લક્ષણો જણાવો, તેનો અભ્યાસ કર્યો. બીજો પ્રશ્ન આર્થિક વૃદ્ધિનો અર્થ આપી તેની મર્યાદાઓ જણાવો. અહીં આ બંને પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. હવે આપણે આવતા લેક્ચરની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે શું તફાવત છે તેનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.